તો મિત્રો અત્યારમાં એને ભરાય છે બધો ડીકીમાં સામાન અને સામાન ભરાય છે ને પછી અહીંથી આપણે રવાના થઈ શામળાજી તરફ। અને ભાઈ આ છે ભાઈ મસ્ત મજાનું શામળાજી મંદિર અને અત્યારમાં એને ભાઈ સમય થઈ ગયો છે ને 12:30 જેવો થઈ ગયો કાફા વક્કા અત્યારે ભાઈ મંદિર થઈ ગયું છે બંધ તો અહીંથી એને ભાઈ દર્શન કરી દો તમે મસ્ત મજાના શામળાજીના। એક નંબરનું છે જમવાનું શામળાજીનો પ્રસાદ લઈ લઈએ હવે। તો જય મોગલ જય દ્વારકાધીશ ફરી એકવાર નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો અત્યારે મને ભાઈ વ્લોગ શરૂ કર્યો છે આપણે ગાંધીનગરથી અને હાજર છે ને ભાઈ આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા હતા અને આ રીતનું કંઈક મસ્ત મજાનું ભાઈ લોકેશન છે તમે જોઈ શકો। હા છે ને ભાઈ ઝરમરિયો વરસાદ આવેલો છે આજે ઘણો આવેલો વરસાદ ભાઈ આ રીતનું કંઈક મસ્ત મજાનું ભાઈ સવારનું મસ્ત મજાનું ભાઈ લોકેશન છે અહીંયા। અને અત્યારે ભાઈ સમયની વાત કરીએ તો ભાઈ સમય થઈ ગયો છે 7:30 વાગ્યા છે ભાઈ જો ભાઈ ડીકી ખોલી નાખી છે કેમ કે અહીંયા ને ભાઈ ભીની થઈ ગઈ હતી ને તો કોરો ગાભો મારી દીધો કેમ કે સામાન મૂકવાનો છે એટલે મસ્ત મજાનો કરી નાખી છે સાફ કમ્પ્લેટ। ભાઈ આ રીતનો કંઈક વીઆઈપી એરિયો છે અહીંયા કંઈક રાજધાની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ રિલાયન્સ ચોકડી તો અત્યારે ભાઈ અહીંયા આવ્યા છીએ અને ભાઈ મસ્ત મજાનું સવારનું વાતાવરણ છે કંઈ ઘટે નહીં એવું। તો હવે જોઈશું ક્યારે બધા મેમ્બરો આવે હજી એને 7:30-8 વાગ્યાનું કીધું તો હજી 7:30 થશે અડધી કલાકમાં બધા આવી જાય ને પછી અહીંથી આપણે નીકળીએ મસ્ત મજાના। અને અહીંથી ને પહેલાં આપણે ભાઈ જવાનું છે શામળાજી ને ત્યાંથી પછી જવાનું છે ઉદયપુર નાઇટ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો મજા આવશે તમને રસ્તાઓ અને બધા ત્યાંનું કેવું વાતાવરણ છે અને શામળાજીના દર્શન ને બધું કરાવીશ વ્લોગની અંદર તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। બાકી તો ભાઈ મસ્ત મજાની ગાડી છે ને આપણે સાફ બાફ કરીને કમ્પ્લીટ કરી નાખી છે પણ અહીંયા છે ને ભાઈ થોડીક બગડેલી છે કેમ કે ચાલુ વરસાદે ગાડી આવી કે હા એટલે વાટમાં પાછો વરસાદ હતો ને એટલે ભાઈ બગડી છે। તો ચાલો આગળ મળીએ પાછા ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે કપડાં બપડા ચેન્જ કરીને મસ્ત મજાના શું કહેજો ભાઈ નાસ્તો બાસ્તો બધું કરીએ કા ભાવક્કા નાસ્તો બાસ્તો હા નાસ્તો બાસ્તો અહીંયાથી સામેથી એનો બોલી છે અને નાસ્તો બાસ્તો કરીને આવી ગયા છે। બાકી તો ભાઈ મસ્ત મજાની ગાડી કરી નાખી છે કમ્પ્લેટ જો ભાઈ આગળ બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને અંદર બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે। તો ચાલો વિડીયોમાં બની રહેજો કન્ટિન્યુ ફરી મળીએ પછી। તો મિત્રો જો આપણે આવી ગયા છીએ સોસાયટીની અંદર અને અત્યારમાં ને ભાઈ ડિક્કીમાં ભાઈ સામાન થાય છે બધો પેક અને આ રીતનું કંઈક ને ભાઈ લોકેશન છે અને સોસાયટી છે કંઈક વીઆઈપી ત્યાં આપણે ભરવા જાય બધો સામાન એ લોકો ભરે છે કમ્પ્લીટ હરખો ગોઠવાઈ જાય પછી તારું મારી દઈએ અહીંથી અને ગાડી તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ કરી નાખી છે આપણે 1 નંબર। અને હવે એને સામાન ભરાઈ જાય પછી અહીંથી એને આપણે નીકળીએ ડાયરેક્ટ જવાનું છે શામળાજી તો હાલો કન્ટિન્યુ રહો। તો મિત્રો અત્યારે ભાઈ આપણે ગાડી ઊભી રાખી છે હિંમતનગર પાર્ક કરીને અહીંયા છે ને નાની અમથી એને ભાઈ બ્લેન્કેટની એની દુકાન હતી તો આપણે એને ઊભી રાખી છે આ રીતની કંઈક દુકાન છે કેમ કે આપણી ગાડીમાં કાંઈ વસ્તુ નહોતું ને ઓઢવાનું ઓશિકાને એવું તો એ માટે એને ભાઈ આપણે ઊભી રાખી હતી તો ઓશિકો લીધું છે કેમ કે બ્લેન્કેટના ભાવ છે ને આપણે ગજબના હતા આપણે એને બ્લેન્કેટને એવું કાંઈ નથી લીધું એક ઓશિકો લઈ લીધું છે તો હવે જોઈએ છીએ આગળ જઈને એને કંઈક લઈ લેવું બ્લેન્કેટને એવું સસ્તું।
મિત્રો અત્યારમાં હે ને ભાઈ આપણે નાયરાના પંપાને ભાઈ ડીઝલની ટાંકી થઈ છે ફૂલ. તો અહીંયા હે ને ભાઈ ફૂલ કરાવી લઈએ એટલે કાંઈ ટેન્શન નહીં, કેમ કે રાજસ્થાનમાં છે ને પાછા ભાવ વધારે છે, 99 કા 100 રૂપિયા જેવો ભાવ છે ડીઝલનો. તો અહીંયા હે ને ભાઈ ટાંકી ફૂલ કરાવીને છીએ. અહીંયા હે ને 98 રૂપિયા ભાવ છે. હવે જોઈએ છે કેટલા લીટર ડીઝલ આવે એમ. અહીંની ટાંકી કરાવી નાખીને ફૂલ પછી નો ટેન્શન. અત્યારમાં એને ભાઈ વાગી ગયા છે 12 અને આપણે ભાઈ પહોંચી ગયા છે ભાઈ શામળાજી. અને તો ભાઈ આ રીતનું કંઈક મસ્ત મજાનું વેધર છે અહીંયા. જો તમે શામળાજી અને સામે તમે ડુંગરા રહો ને ભાઈ એક નંબરનો નજારો આવે, કાંઈ ઘટે નહીં. એવો ભાઈ ધૂમ ઓલા વાદળા કેમ બેઠે ડુંગરા ઉપરથી અડીને જતા એવું મસ્ત મજાનું વાતાવરણ છે અહીંયા. અને સામે મંદિર છે તો આપણે ગાડી દર્શન કરવા આવે. અને ગાડી તો ભાઈ આપણે અહીંયા સાઈડમાં પાર્ક કરી છે. તો હવે હે ને ભાઈ અહીંયા બજારોની બધી વિઝિટ કરી કઈ રીતનું છે ને પછી દર્શન કરવા જઈએ તમને બતાવી. ચાલો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હવે જઈએ આપણે એમ. બાકી એના વેધર છે ભાઈ એક નંબર, કાંઈ ઘટે નહીં એવું ભાઈ. વરસાદ હોય ને ભાઈ ઝરમરીઓ શરૂ છે. તો આ બાજુ છે લીલા કાશ બધા ડુંગરા થઈ ગયા છે, કાંઈ ઘટે નહીં હવે. તો હાલો હવે જઈએ મંદિર બાજુ અને તમને કરાવીએ દર્શન. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ જો ભાઈ બેઠા છીએ આપણે અહીંયા મસ્ત મજાના વેધર અને મસ્ત મજાનો ઝરમરીયો વરસાદ આવે છે. અને ગાડી અહીંયા પડી છે અમારા ભાવાકા છે ને એ છે દર્શન કરવા. અને આપણે બેઠા છીએ અહીંયા, કેમ કે ભાઈ એના પેસેન્જરનો કિંમતી સામાન પડ્યો હોય એટલે ગાડી રેડી મૂકીને આપણે કાંઈ જવાનું હોય નહીં. તો એટલે એને ભાઈ આપણે અહીંયા બેઠા છીએ. અને અમારા કાકા જશે, કાકા આવે પછી આપણે જવું દર્શન કરવા, કેમ કે એક જણાને એને ભાઈ ધ્યાન રાખવું પડે કે કિંમતી સામાન હોય, કદાચ હાલો ભાઈ કંઈક થયું હોય તો તકલીફ પડે એની કરતાં એને આપણે અહીંયા બેસી એ જેને આવે પછી આપણે દર્શન કરવા જવું. બાકી જો મંદિર તો અહીંયા સામે છે, તમે જોઈ શકતા છો સામે દેખાણી નાથ મંદિર છે. તો ભાવાક આવે ને પછી આપણે જઈએ અહીંયા. ચાલો ભાઈ આ રીતનું કંઈક મસ્ત મજાનું લોકેશન છે. અત્યારે શામળાજી વાગી જશે 12 વાગી જશે. ફાઇનલી મિત્રો અને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે. અને ગાડી તો ભાઈ સામે પડી છે, કેમ કે લોક બોક મારીને કમ્પ્લીટ કરી દીધું છે, નવું તાળું લાવ્યા ને એ મારી દીધું છે. તો હવે હે ને ભાઈ જઈએ આપણે દર્શન કરવા. અને અહીંથી ને ભાઈ પ્રસાદ લઈ લઈએ. અને બાકી તો ભાઈ મસ્ત મજા છે ભાઈ. જેવો તો ઝરમર ત્યાં તડકો થઈ ગયો છે થોડો થોડો, વરસાદ આવશે ભાઈ મસ્ત મજા આવે. તો ચાલો સામે મંદિર છે ને દર્શન બર્શન કરી લઈને પછી પ્રસાદ લઈને પછી અહીંથી નીકળીએ, રવાના થાય ઉદયપુર તરફ. તો મિત્રો આવી ગયા છીએ આપણે એને ભાઈ મંદિરના પરિસરની અંદર. આ રીતની કંઈક મસ્ત મજા એને ભાઈ આ દુકાનો છે. ને આ કંઈક ભાઈ પ્રવેશ દ્વાર છે. તો મસ્ત મજાનો શામળાજીનો પ્રવેશ દ્વાર. તો હવે અહીંયા અંદર જઈએ આપણે. તો હે ને ભાઈ આ છે ભાઈ મસ્ત મજાનું શામળાજી મંદિર. અને અત્યારમાં હે ને ભાઈ સમય થઈ ગયો છે ને 12:30 જેવો થઈ ગયો કા ભાવક્કા. અત્યારે ભાઈ મંદિર થઈ ગયું છે બંધ. તો અહીંથી ને ભાઈ દર્શન કરી દો તમે મસ્ત મજાના શામળાજીના. અને બાકી મસ્ત મજાની જગ્યા છે અહીંયા. તો આ રીતનું કંઈક અહીંયા મંદિર છે. અને આ કંઈક ગેટ છે અહીંનો, અહીંથી અંદર તમારે આવવાનું રહેશે. અને આ સીધે સીધો એનો દરવાજા અત્યારે બંધ કરી દીધેલા છે. હા 4 દરવાજા છે, અત્યારે બંધ થઈ જશે, કેમ કે 12 12:30 જેવો લગભગ 12:30 બંધ થઈ જાય કા ભાવક્કા. 12:30 બંધ થઈ જાય ને, 12 વાગે બંધ થઈ જાય. તો આ રીતનું કંઈક મસ્ત મજાનું મંદિર છે. તો ચાલો અહીંયા કંઈક ભોજનશાળા છે ને તો પ્રસાદ લઈ આવીએ આપણે. તો મિત્રો અત્યારે મને આપણે આવી જાય છીએ ભોજનશાળાની અંદર. અને આ રીતનો કંઈક ભોજન પ્રસાદ છે. જુઓ તમે પૂરી ને લાડવા ને શાક ને બધું છે, દાળ ભાત ને એવું. અને આનો ચાર્જ ગણીએ ને પ્રસાદનો ચાર્જ તો એને 130 રૂપિયા પ્રસાદનો ચાર્જ લે છે. તો ચાલો પહેલાં જમે લઈએ, હવે પ્રસાદ ગ્રહણ કરી લઈએ. એક નંબરનું છે જમવાનું. શામળાજીનો પ્રસાદ લઈ લઈએ હવે, પછી એક નંબર ખાવા. તો મિત્રો પ્રસાદ લઈને તો આપણે આવી ગયા છીએ બહાર. અને આપણા ભાગમાં ભાઈ દર્શન તો છે નહીં, કેમ કે એને 12 વાગે એને મંદિર થઈ જાય છે બંધ. ફાઇનલી મિત્રો અત્યારમાં છે ને ભાઈ વાગી જશે 1:30 વાગી જાય. અને અહીંથી આપણે નીકળીએ છીએ શામળાજીથી. તો ભાઈ આ કંઈક મસ્ત મજાના શામળાજી છે. તો હવે અહીંથી નીકળીએ આપણે ડાયરેક્ટ જવાનું છે ઉદયપુર.
તો જવા દઈએ અહીંથી અને અહીંયા ભાઈ બ્લોગને કરી દઈએ એમ કેમ કે ભાઈ બ્લોગ લાંબો થયો એટલા માટે એને કરી દઈએ પાછા રાજસ્થાની બોર્ડરમાં એન્ટર થઈશું ને નવો બ્લોગ શરૂ કરશું તો અહીંયા કરીએ બ્લોગને એન્ડ ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ.